કુમકુમ પગલે માડી પધારો રે કુમકુમ પગલે. જી આ શું કરો તમે? આ પેપર વાંચું હું. હા વાહ. એ પેપર વાંચો છો? આ પેપર વાંચું ને બેચરજી ગજબ થઈ ગયો કયો. હા આ કળિયુગ આવ્યો કળિયુગ. કર્યું ગાયું ને આ કળિયુગ આ છાપામાં તો જુઓ એ? છોકરાઓ મા બાપ ને કાઢી મૂકો. તાન મને ચિંતા થાય કે મારો નાથીઓ મને તો આશ્રમમાં ના મૂકી આવે. હા તાન એવું તો નહીં. બેચરજી હા હું ચિંતા કરું કયો. સવારે નાથિયાને ચા મંગાઈ ને તે ચા 11 વાગે આલી. મેં પાવું કર્યું જો ને મને તો ડાયાબિટીસ થઈ હોય ને મારી મસ્ત ચાલી પારે ખોડ બચાવું કહું શિખર. બેચરજી હા આમાં મને એવું લાગે કે જેમ પેલા છોકરા એના મા બાપના આશ્રમમાં મિલ્યા ને વાહ. એ તો મને નાથ્યો ના મિલ્યા એવું લાગે. ના ના એવું નહીં. એને બાયડી કજાર છે નાચી એવું નહીં. જો એને બાયડી કજાર મને કજાર છે કોઈ ગમે કોઈની ગોઠતી નહીં. જો અને કોઈ રૂધા આશ્રમ કોઈ ના મિલ આવો અને રૂધા આશ્રમ તમે મિલ આવો તમે બેઠા છીએ. ઓહો કાળજી આવો જીતુજી આવો. આજે તો જાઓ. કેવું છે બેચરજી? આવો બેહો બેહો. આની મીટિંગ અમારી છે. હા કોઈ નહીં આ તો વાતો કરતા હતા. એવું હા પણ કાલ તમારા ઘર બાજુથી અવાજ બહુ આવતો હતો. આનો અવાજ આવતો હતો. કોઈક વાહન ખખડતો હતો. વાહન તો કરતા હતા. મને એવી વાત મળી છે ને હા પણ ઘરમાં કોઈક જૂનું ફર્નિચર છે ને ઓહો ઓહો. એનું કાઢી નાખવું છે એવી વાત આવી છે. જૂનું ફર્નિચર? વાહ પણ જૂનું ફર્નિચર તો સાહેબ નહીં હમણાં જ નવું સર લાયા છીએ બધું. હું એકલો ખાલી જૂનો છું. અને છતાં વાહન કહેતા હશે એટલે એવા તો ના કોઈ યાર એવા ઘરના છે ગમે તે પણ એવું ફર્નિચર કાઢી નાખવાનું કેટલા હશે કોક. આવા વર્ષ તમે છો જૂના જૂના તમે છો. જૂના જૂનું વાત હા? સાચી. વાત સાચી તમારી. બેચરજી વાત સાચી તમારી. તમે આવા વર્ષો તે વાત કરવા ભલા આદમી. આ તો શું હતું મને એ વાત મળી હતી એટલે આ તો નકર હું તો આ હેડો લ્યો અને ઓવો જો મને એક વાત મળી હતી કે આપણે બાજુના ગામમાં કોક છોકરા ને મા બાપ ના કોક એટલે શું કહેવાય આ વૃદ્ધાશ્રમ ને? ઓવો આશ્રમમાં જઈને મિલે. હમણાં હાલ જ બેચરજી તમે ના કીધું ઓકે જો હમણાં જ આજના પેપરમાં જ છપાવ્યું રહ્યું. એ જે મેં ક્યાં જઈ હા કાઢવાનો આવ્યો છે. આ કળિયુગ જમાનો છે. અને આવું વાત આપણા છોકરા પાસે પહોંચે તો આપણા છોકરા તો મન નહીં લાગતું કે આપણે રાખે. મને ચિંતા થાય કે મારો નાથીઓ મને ના મી ક્યાં વૃદ્ધાશ્રમમાં ના, ના ના. કાઢું. અમે બેઠા છીએ. અમે બેઠા છીએ. તો મને જ ખબર હે કે મારો છોકરો કેટલો સારો હે. હોય એટલું તો તમારે હાચવો છે. એટલું તો હાચવો છે. કોણ કે નહીં હાચવતો? હા કોણ કે ટાઈમે રોટલા નહીં હાલતો ને ખવડાવો તો ના પીવડાવતો તો મન કહી જવાનું હું બેઠો છું. હું રાતમાં તમારા ઘેર આવ્યો. લ્યો, બેચરજી હા? તમે બેહો હું એ ઘેર નીકળું. હું એ હવે હા. હેડું જ છું. તો મારા મેં છોકરો આવશે ને પાછો ભોગા પાડશે. હા લેવડો તાન. હા? આવજો તાન. આવજો તાન. આવજો તાન. મળીએ આપણે. એકલા જ મેલીને જાઓ. હો બેહો તાન સોનજી. હા રમણજી હા એક વાત કહું બોલો અમારે પેલા ડો આખો દાડો ઉધરો ખા ખા કરતા હોય ઘરમાં પડ્યા તે એક કોમ કરજો ઉધારશમાં મેળાવજી હોય વૃદ્ધાશ્રમમાં તાણ ના મેળવા જવાય. મારે એવી તકલીફ છે કે મારે પેલો સીધા કઈ ભજન ચાલુ રાખે છે આખો દાડો. મારે પેલી ડોસી કંટાળા પેલા છોકરાને કરશે શું કર્યું તાણ એ તો વાત સાચી તમારી. એટલે એ તો ઘેર હોય પણ વૃદ્ધાશ્રમમાં તો મિલવા ના જવાનું હોય છે એ વાતો કરો તમે. તમે બે જણા કાચા પડો છો. મારા ટાઈમની વાતો કરું. મારા બાપુ મને ભોગા પાડતા એટલે હું કહેતો હું કહું શુભ સાપ પેલો ખૂણો રહ્યો શાંતિ સાઈડમાં જઈને બેસી જાવ કે ટિકિટ બુક કરી આલું સીધા હરિદ્વાર જતા રહો તે ફરીને આવજો શાંતિથી. ના ભાઈ એવું જ કહેતો. તમે ઘેર તો વળી બોલ બોલ કરી હું તો વાપરતો જ ના. તમારી વાત અલગ હવે પણ એ ટાઈમ આપણો તો ગમે તે પણ હું તમારી વાત તો ના થાય ના જ થાય. બેટા નાથિયા પાણી પર લાવજે એક ગ્લાસ. પેલા જઈને પીવા હાથે જો આ મારા ભાઈબંધો નહીં દેખાતા બેઠા છીએ અમે અને આજે પેલા કોટામાં જઈને ઘઉં ચોખા લઈ આવજો. શું કીધું તું બેટા? રસા મીટી જઈ ઘઉં ચોખા લઈ આવજો હેડીને જજો પણ કોઈ અંગાત નહીં આવે મારો ટાઈમ નહીં હતા નહીં તો માથી ઉપર તો અહીં એ તો ઉપાડીને લાવવાનું મને નહીં કહેવાનું દાદા લાઈનમાં ઉભા રહે. બધે ઉભા રહે તમારે નહીં કહેવાનું ચૂપ તેરે જરા લઈ આવજો આમ જો આપણા દાદાને
આપણા પપ્પાને વૃદ્ધાશ્રમમાં મેળા જવા વાતો કરી બધા. અચ્છા એવો પ્લાન છે. તો આપણે યુવાના અંદાજમાં યુવાનું ફ્યુચર પ્લાન કરી દઈએ આપણે યુવાના અંદાજમાં. હા હો સારી હરત સારી સારું બધું એવું ને સારું ને સુવિધાઓ સારી એ હું ફોન જોજો કરો આખો દાડો. ફોન તો જોવો જ હે? પડે ને તાન. જો સારી સારું નહીં ફોન માટે એવું કીધું હું આખો દાડો ફોન જોજો કરો. કે હું જોજો કરો ના તો પારી ફોન મેલો. અમે તમારા ભવિષ્યનું સારું વિચારીએ. તમારા ભવિષ્ય માટે તમારા બસ પેલા બેઠા હતા ને ચમનભા અને શું કહેવાય જીતુભા ત્રણ જણા માટે હારામાં સારું પ્લાન છે અમારા જોડે. ઘર બનાવવાનું છે અમારા માટે. વૃદ્ધાશ્રમમાં મૂકવાના. જેમ તમે મોટા ગયા થઈ જાઓ એટલે અમે મોટા થયું અમારે છોકરો આવશે પછી અમારા છોકરોને ખોસી તો બધું થયું એટલે ચેપ નહીં લાગે પછી તમારો. કોને કીધું? અમને લાગે છે તમે હાલ તો કહેતા હતા તમે અમારે આગળનું વિચારવું પડે ને. હાલ વાતો નથી કરતા મારા દાદા મેળવા દેવાની. એટલે અમે તમને હારામાં હારું ઉગીએ છીએ તમે લઈએ તમને મસ્ત જગ્યાએ ખાવા પીવાની ફૂલ સુવિધા હો. તમે અત્યારે દાદાને મિલ્યા એટલે કાલ ઉઠીને અમારે તમારે મિલવા જવું જ પડશે ને એટલે અમે તમારા માટે વિચારીએ છીએ. એટલે અમે બે જણો એવું વિચાર્યું છે કે અમે તમને આપણે પેલા બે કાકા બેઓ ને ભેગા થઈને સારી જગ્યાએ મિલી આવશું. ચિંતા ના કરતા તમે સારી મારા વૃદ્ધાશ્રમમાં મિલશું હો. હા ક્યાં ઊંઘ્યા છું ચિંતા છે ટેન્શન આવી ગયું એટલે મારે તો બહુ સારું થયું. મારે તો હરિદ્વાર જાય છે છોકરાએ ટિકિટ બુક કરી દીધી. મારે તો હરિદ્વાર એવું જાણે મારા છોકરાએ તો વૃદ્ધાશ્રમની ટિકિટ બુક કરી. વૃદ્ધાશ્રમ મારા છોકરા તો કોક કહો એટલે અત્યારથી મને મારા મમ્મી પડે છે મને કે પેલો સાઈડમાં કૂવો છે કે માપીને બેહી રહ્યો. પપ્પા જેવું વાગશો ને એવું લડશો. તમે જે દાદા અંગાત કરો ને એવું અમે તમારા અંગાત કરવાના છીએ એટલે ટેન્શન ના લ્યો. અમે તમારા અંગાત જ એવું કરવાના છીએ. ખબર્યું? એવું કર્યું તમે? કોઈ નહીં કર્યું ઊંઘ્યો તો હું તો. એ નહીં આ છોકરો કે છે આવું કોક. એ તો આપણે નતા હમણાં વાત કરતા હા. એનો કી છે એ તો અમને અમે મેળ લાવ્યું. કે તમે મળ્યા હતા તમારા દાદા તમારા પપ્પા? હવે મેળવા નહીં જવાનું. મારા છોકરાએ મારું વાસો ખોલી દીધી હવે. એ ઉઘરી જેવું હશે. વાહ આ તો બરોબર છે. ઠેર જતા લાકડી બેડામ તો વાગી ખરી. મોડી વાજી પણ હવે વાજી. કાકા મારે ભૂલ થઈ ગઈ. હવે તો મારે એવા નહીં કરું. ઉભો થા બેટા ઉભો થા. તાથી ભૂલ થાય પણ પાપ ના થાય. સોનો રે સોનો રે. સમજણ પડી જાય એટલું સારું યાર. બીજું કોઈ તો આમાં કહેવાની જરૂર છે. સમજણ પડી મહત્વ છે. હા બેહો બેહો બેહો. બરાબર. હવે સમજી જજો ઘરમાં બાપા વગર કોઈ નહીં. એ તો મને તો ખબર છે. અમારે તો હરિદ્વારની ટિકિટ બાય કરી છે. સમજણ તો તમારે સમજણ પાડવાની છે. મને સમજણ તો પડી જાય હવે. પડી જાય ને? પડી જાય પડી જાય. હા તો મળ્યા સમજી દેજો. અને બાપુ છે ને તે બધું છે. શું કીધું? આ તો કીધું અને આ ધોકો મારું જ મેલો. શું કીધું? હા હો અમે જઈએ તારમાં. હા આવજો હો. હા ખરો કરુંજી? હા હા જઈએ. આ મારું જીજે તું હા